ઓમ નમઃ નારાયણ અને જય ભોળાનાથ। આજે હું તમને એક વાર્તા કહીશ। એક ડૉક્ટર હતો, તે હંમેશા ખુશ રહે। એક દિવસ તેના એક મિત્રએ તેને સવાલ કર્યો કે ડૉક્ટર સાહેબ, તમે દરેક સંજોગોમાં આટલા ખુશ કઈ રીતે રહી શકો? ડૉક્ટર સાહેબે જવાબ આપ્યો કે મારી દવા ઉપરથી હું જિંદગી જીવતા શીખ્યો છું। મિત્ર કહે, એ કેવી રીતે? ડૉક્ટર સાહેબ કહે, દવા ખાઈને નહીં, પણ દવા પાછળનું તાત્પર્ય સમજીને। ત્યારે તેનો મિત્ર કહે, ડૉક્ટર સાહેબ, થોડીક સહેલી ભાષામાં સમજાય તે રીતે જણાવો। ત્યારે ડૉક્ટર સાહેબે તેનો મતલબ સમજાવતા કહ્યું કે જો આપના મોઢામાં ચોકલેટ હોય તો આપણે તેને ચગરિયા રાખીએ છીએ, અને જો દવાની કડવી ગોળી હોય તો તેને ફટ દઈને ઉતારી દઈએ છીએ। બસ જિંદગીનું પણ કંઈક આવું જ છે। ખરાબ ઘટનાને ઘરેથી નીચે ઉતારી નાખવાની અને સારી ઘટનાઓ, મજાના પ્રસંગો ચોકલેટની જેમ તગરિયા રાખવાની। પછી જિંદગીમાં ક્યારેય કોઈ તકલીફ નહીં પડે। પરંતુ ઘણા લોકો પોતાના ખરાબ પૂર્વાગ્રહોને વારંવાર વાગોળ્યા કરે છે અને સારા પ્રસંગોને ભૂલી જાય છે। જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। થેન્ક યુ।